કોતરા મારી આસપાસ ફરી વળ્યા છે. ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે. તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા. હું મારા સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે. તેઓ અંદરો અંદર મારા રૂંગડા વેચી લે છે અને મારા જબાને માટે તેઓ ચીઠીઓ નાખે છે. મને હે યહોવા, તમે દૂર ન થાઓ. હે મારા આશ્રય, મારી મદદ આવો. મારા આત્માને તલવારથી અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો. સિંહના મોંમાંથી મને બચાવો. તમે જંગલી ઘોડાના સિંહથી મને બચાવીને ઉત્તર આપ્યો છે. હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ. મંદિરમાં હું તમારી સ્તુતિ કહીશ. હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો. હે યાકોબના સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો. અને હે ઇઝરાયેલના સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો. કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યા નથી, તેનાથી કંટાળ્યા નથી અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. પરંતુ તેને દેવને અરજ કરી ત્યારે તેમણે તેને સાંભળ્યું. તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારની આગળ હું મારી માનતા પૂરી કરીશ. દરિદ્રીઓ ખાશે અને ચૂપ થશે. યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે. તે કહેશે કે તમારું હૃદય સર્વકાળ જીવો. પૃથ્વીની સર્વ સીમાના લોકો યહોવાને સંભાળીને તેમની તરફ ફરશે. અને વિદેશીઓના સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે. કેમ કે રાજ્ય યહોવાનું છે અને વિદેશી પરનો રાજ કરનાર તે જ છે. પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે. જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ દેવની આગળ નમશે. તેમના વંશજો દેવની સેવા કરશે. આવતી પેઢીની આગળ યહોવા વિશે વાત પ્રગટ કરવામાં આવશે. તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને યહોવાનું ન્યાયપણું પ્રગટ કરીને કહેશે, તેમણે તે કર્યું છે.